એક વખત ચોમાસાના સમયમાં પર્વતભાઈ ખેતરમાં સાતી હાંકતા હતા અને કોઈ સ્થળે બેસીને માનસી પૂજા થઈ શકે તેમ ન હતું અને કામ પણ અતિશય અગત્યનું હતું. તેથી સાતી ચલાવતા ચલાવતા માનસી પૂજા કરવા લાગ્યા. જાણે કે શ્રીજી મહારાજ એક સુંદર બાજોટ ઉપર વિરાજમાન થયા છે અને હું પ્રેમથી દહીં રોટલો જમાડું છું. મોટી તાસળી ભરી ભેંસનું સ્વાદિષ્ટ ઘાટું દહીં મહારાજના થાળમાં મૂક્યું ને મહારાજ દહીં જમે છે. આમ વિશુદ્ધ ભાવથી પર્વતભાઈ પ્રેમ મગ્ન થઈને માનસી પૂજા કરી રહ્યા હતા. તેથી સાતીએ ચાલતા બળદો બહુ ધીમી ગતિથી ચાલવા લાગ્યા. એટલે બાજુ પરના સાતીવાળાને લાગ્યું કે પર્વતભાઈ ઝોલા ખાય છે. એથી તેમણે ઊંચા અવાજે હાકોટો મારી. એટલે પર્વતભાઈ જરા હલી ગયા. તેથી દહીં ઢોળાઈ ગયું ને સાતી દહીંવાળું થયું અને જમીન ઉપર પણ દહીં પડ્યું. તે જોઈ સાથેના સાતીવાળાએ પૂછ્યું, પર્વતભાઈ, અહીં દહીં ક્યાંથી? પર્વતભાઈ કહે, હું માનસી પૂજામાં ભગવાનને દહીં રોટલો જમાડતો હતો. ત્યાં તમે અચાનક હાકોટો મારી, તેથી હું જરા હલી ગયો, તે દહીં ઢોળાઈ ગયું. સાતીવાળો કહે, અહોહો, આ તો ભારે આશ્ચર્યની વાત કહેવાય. ભગવાને તમારી ભાવના પૂરી કરી, પણ મેં તમારો અપરાધ કર્યો, તે મારો ગુનો માફ કરજો. આ રીતે વિશુદ્ધ ભાવથી ભગવાનની માનસી પૂજા કરીએ તો પ્રભુ તે બધું પ્રત્યક્ષની માફક અંગીકાર કરી પ્રસન્ન થાય છે. જેના ચિત્તમાંથી સાંસારિક વાસના નિર્મૂળ થઈ ગઈ હોય, જેને પ્રભુની પ્રસન્નતા સિવાય બીજી કોઈ ઈચ્છા જ ન હોય, એવા ભગવાનનિષ્ઠ એકાંતિક ભક્તના સંકલ્પમાં એટલું બધું બળ હોય છે કે તેઓ જે બોલે તે સત્ય થાય છે. પર્વતભાઈ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અખંડ દેખતા હતા, છતાં પોતાને એવો વિચાર થયો કે નૃસિંહ અવતાર કેવો હશે, અને એ વિચારમાં ખેતી કરવા ખેતરમાં ગયા. પણ ત્યાં સ્મરણ કરતા થકા મૂર્તિમાં એક તાર વૃત્તિ રાખી કામ કરી રહ્યા હતા. એવામાં શ્રીજી મહારાજની મૂર્તિના પ્રથમ દર્શન થયા અને તે મૂર્તિની આસપાસ અત્યંત શીતળ અને શાંત તેજનો મોટો સમૂહ દેખાયો. તે તેજમાં 24 અવતારોની જુદી જુદી આકૃતિઓ જોવામાં આવી. આ બાજુ અદ્ભુત ઐશ્વર્ય જોઈને પર્વતભાઈ અતિ આનંદ પામ્યા. પછી પ્રેમથી પગે લાગી કહેવા લાગ્યા કે હે કૃપાનાથ, આજ તો તમે મારા ઉપર દયા કરીને અદ્ભુત દર્શન કરાવ્યા. પછી 24 અવતારો શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા અને શ્રીજી મહારાજની મૂર્તિ પર્વતભાઈના હૃદયમાં લીન થઈ ગઈ. આવી રીતે પર્વતભાઈ અંતરમાં તથા બહાર મૂર્તિને અખંડ દેખતા હતા. જેમ ચિંતામણી પાસે હોય તો જે ઈચ્છે તે મળે, તેમ ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી જેની પાસે હોય તે જે ઈચ્છે તે સિદ્ધ થાય. અગર લોક પરલોકમાં જ્યાં જ્યાં જવા ઈચ્છે ત્યાં જઈ શકે છે, એ સ્વાભાવિક વાત છે. આવી રીતે પર્વતભાઈની માનસી પૂજા કરવાની અદ્ભુત રીત હતી. પર્વતભાઈની માનસી પૂજાની રીત જોઈ આપણે પણ એમાંથી માનસી પૂજા કરવા શીખવું જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ.